જય કુખાન મેડીમાં કઈ માતાનો ઘરની અંદર દીવો થાય ને કઈ માતાનો ઘરની બહાર દીવો થાય તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાન મેડીમાં તમારી પેઢીની તમારા વડવાઓની બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય, તમારા લોહીએ લાગતી હોય તો એ બધી માતાઓના ઘરની અંદર દીવો થાય, પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ 84 ખાતું પૂછતા હોય, જેમ કે મશાણી, જેમ કે ફૂલભાઈ જોગણી માતા, કોઈ જહુ ઝોપડી, કોઈ અખત ઝોપડી, કોઈ અઘોરી બાઓ, કોઈ મડાખાવ મેલડી, કોઈ મશાણી મેલડી, આવી 84 ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂછતા હોય, તમારી પેઢી પૂજાતી હોય તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવે, એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય। કેમ? એ 84 ખાતાનું દેવ છે, એ 84 ખાતાનું ધર્મ છે, એનું આખું ખાતું જુદું છે, એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ કે એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય, ઘરમાં થાય। અને એ પણ દીવો એ માતાનો 84 ખાતાની પેઢીની માતાનો દીવો તમારી બાપ દાદાની માતા હોય તો જ એનો દીવો થાય, નકર બીજી કોઈ પારકી કે તળિયાની માતાનો દીવો થાય ના ઘરમાં કે ના બહાર। આટલું દરેક ધ્યાન રાખજો। કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો તમે ઘરમાં તમારા દીવો કરી શકો, નહીં તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ઘરમાં ક્યારે દીવો થાય? ધારો કે હું ખુખાર મેડીમાં છું, તમે મને બહુ ચાહો છો, મને બહુ માનો છો, પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ? હું સોલંકી પેઢીની માતા છું, આખો વંશ જુદો છે, પેઢી જુદી છે, દીવો જુદો છે, એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા જ થાય, મને માનવામાં નહીં, મારો દીવો કરીને મને સ્થાપના કરવામાં યાત્રા થાય। એટલે તમારી કુળદેવી સિવાય, તમારી પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય? હજુ હા, ભગવાનનો દીવો તમે ઘરમાં કરી શકો, જેમ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાનનો કરો તોય ચાલે, પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજીનો ઘરમાં દીવો થાય કેમ? એ ઘરમાં સ્ત્રીઓ હોય, હનુમાનજીને સ્ત્રીની અભડસેટ ના આડે, કેમ કે ઘરમાં જેમ તેમ ફરતા હોય તો હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય, ખબર છે ને? કે સ્ત્રીઓનો કદાચ અમથો પડછાયો પડે ને તો હનુમાનજી યાત્રા થાય, આવું વર્ણન છે, ખબર છે ને? એટલે તો પેલા હનુમાનજીના મંદિરમાં કોઈ સ્ત્રી જાય દૂરથી જ તે દર્શન કરે, એ બી માથે મર્યાદા રાખી અને મંદિરની બહારથી જ દર્શન કરે, પણ આ જમાનો છે ને ફેશનનો એવો થઈ ગયો છે ને કે આ સ્ત્રીઓ એની મર્યાદા ભૂલી અને ટૂંકા વસ્ત્રો પહેરીને હનુમાનજીના મંદિરમાં જાય છે, ઉપરથી હનુમાનજી પ્રસન્ન થવાની જગ્યાએ તમે એના ગુનેગાર બનો છો, આવી કોઈને ખબર નહીં પડતી। એટલે દીવો થાય પણ ઘરની બહાર થાય, અને જો હનુમાનજીને તમે માનતા હો તો એના મંદિરે માનો, એનો દીવો ના કરો, ચમકે એટલી રહેણી કેણી નીતિ નિયમ તમે પાડી શકો, કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, એનો અમથો કોઈ સ્ત્રીનો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો કે નહીં? આવું માતા નહીં, આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે, એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે, કે જ્યાં કોઈ પણ ની અવર જવર થાય। એટલે આ હંમેશા યાદ રાખજો, તમે હનુમાનજીને માનો એવું નહીં કે હનુમાનજીને માનો એટલે ના માનવા જોઈએ, ના, હનુમાનજીને માનવા જોઈએ, એમની હનુમાન ચાલીસા કરવી જોઈએ, બધું બરોબર, પણ એમનો ઘરમાં કે બહાર દીવો કરાય? હજુ હા, તમારી ઈચ્છા હોય, તમારું મોટું ખુલ્લું ખેતર હોય, તમે હનુમાનજીને બહુ માનતા હોય તો એનું મંદિર બનાવવું હોય, ડેરી બનાવી દીવો કરવો હોય ચાલે, પણ ઘરમાં કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય। અને બીજી વાત, 84 ખાતાની માતા હોય ને, જે મેં કીધું ને, મશાણી મેલડી, ફૂલભાઈ જોગણી, પછી અખત ઝોપડી, જહુ ઝોપડી, પછી અઘોરી મહારાજ, આ બધા 84 ખાતાના દેવ કે લાલભાઈ ફૂલભાઈ માતા, આ ખાતી પીતી માતા એવું કહેતા ને પેલા, આ બધી માતાઓનો ઘરમાં દીવો થાય। તમારી પેઢીમાં હોય તો હંમેશા બહાર જ કરજો, પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો, પારકી
કોઈ પણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય સમજ પડી ને મારી વાત? એટલે આ દરેક દીકરા દીકરીઓ મગજમાં નોંધ રાખજો, જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી બેહો, હરખ અને ભાવમાં. બરોબર? મારી એક નાની વાત કરવા માંગુ છું માં, જો રજા આપો તો. મારી 2 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું માં. બધા ભુવાએ જોયા માં, પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી માં, તમારા જેવી જાગતી મેલડી જોઈ નથી માં. ચૈતર મહિનો આવે માં, માંડવાએ જતો માં, પણ માં તમારા જેવી એકે માં નહીં જોઈ માં મેં. ભલે આ પ્રેમ છે તમારો, અને આવો હેત ના આવો પ્રેમ હું માતાએ તમને કરું. ખરું માં, ખરું આ એટલે આવો ભાવ જાગે છે. ભલે આશીર્વાદ છે ખૂબ રામ. માં કઈ ભૂલ ચૂક હોય તો માફ કરો. ભલે રામ. સોલંકી પેઢીમાં આપણે જેમ કહ્યું કે ઉગતાના મેલડીમાં, સધીમાં આ બધા દેવ લાગે તો દરેક જ્ઞાતિને લાગે ના, તમે શું કીધું કે સોલંકી પેઢીની માતા હોય, તો જેમ હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું, પાછળ ઉગતાની મેલડી છું, પાછળ હું વહાણવટી માતા છું, પાછળ હું સંધની સધી છું, મહાકાળી માતા છું. તો શું આ બધાને લાગે? તો ના, એવું ના હોય. કેમ કે તમારા વડવાઓએ જે તે દેવ પૂજ્યા હોય એ તમને લાગુ પડે. પણ જો તમે સોલંકી હોય, તમારા બારોટના ચોપડે બહુચરાજી બોલતી હોય, કે પછી શ્યામ કલ્યાણી બોલતી હોય, કે ગંગા ભવાની બોલતી હોય, કે પછી મહાકાળી બોલતી હોય, તો એ ચારે ચાર માતા તમને લાગુ પડે. પણ બારોટના ચોપડા સિવાય જો કદાચ લાગુ પડતી હોય તો એક મારા જેવી ઉગતાની મેલડી હોય, વાહ મારી વાહ, બીજી બધી માતાઓ તમારા વડવાઓ પૂજવા લાયા હોય ને, તારે પેઢીમાં લાગુ પડી હોય. જેમ કે રાજા સંધની સધી, હું સોલંકી પેઢી ચોથી આવી તો રાજા સિદ્ધરાજના 500 પાટણમાંથી કદાચ હમીર કકુની માતા પાકિસ્તાનમાંથી કૂદકો મારી અને ભેંસો લેવા હું સંધની સધી સોલંકી પેઢીમાં આવી. બરાબર. આવો ઇતિહાસ છે બારોટના ચોપડે. સમજ્યા? એટલે એવી રીતે તમારા ઇતિહાસ પ્રમાણે લાગે, પણ તમારે એકદમ ઉતાવળ કરવી. તમારું મન લાગે ને એ દેવનું કરવું, અને મન ના મોતું હોય તો મને માતાને પ્રાર્થના કરવાની કે મારામાં દેવ હોય તો મને પ્રમાણ સિદ્ધ કરી આલ. તો જો તમારા સધી હશે ને તો ઓટોમેટિક તમને એવું પ્રમાણ અપાઈ દઈશ કે સધી તમારી પેઢીની જ છે. બરોબર? રામ રામ. મારી સિકોતર માતા તો ઘણા નામના હોય છે, બાળ સિકોતર, દાદી સિકોતર, કાકી સિકોતર, પણ વહાણવટી સિકોતરને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે? વહાણવટી સિકોતરને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે? તો એનું મુખ્ય કારણ છે કે વહાણવટી સિકોતર એ દેવી શક્તિ ગણાય છે, એટલે એને વહાણ તાર્યા જગડુસા વણ્યા, એટલે એનું નામ વહાણવટી સિકોતર પડ્યું. પણ વહાણવટી સિકોતર નામ રાખવા પાછળ એક જ હેતુ હતો કે બધી સિકોતરની ભેગી ગણાય, એ જ માતા ગણાય છે, દેવી શક્તિ ગણાય છે. અને સિકોતર જે છે એ તમારી દાદી સિકોતર, બાર સિકોતર કે કોઈ ભાઈ સિકોતર, સમજ્યા? એ ભેદ માટે આ અલગ નામ રાખ્યું છે. નહીં તો કે વહાણવટી સિકોતર કોઈ સિકોતર નહીં, દેવી શક્તિ હરસિદ્ધિ નું રૂપ ગણાય છે, એવું કે છે ને કોયલા ડુંગરમાં. બસ આ લઈને આવ્યા છો જોડે. મારી મારું મેરેજ છે ને હું તમારે કંકોત્રી આમણા હરસિદ્ધિ જો હરસિદ્ધિ લઈને આવ્યા મારી આમંત્રણ મારી આપવા આવ્યો છું. મેં તો કંકોત્રી નહીં જોયું હો, આ તો દેખાયું આમ એટલે બોલી. મારી દુનિયાની મેરડી પર તારી જેવી કોઈ વાત ના થાય. ના થાય? ના માં. ખા માની સોગન. માની સોગન મારી. હા મારી. તારો તો આશિક છું માં. કારણ કે મારી રાત દિવસ હું ભલે હું નોકરી કરું, બાકી રાત મારી તારા નામના મારી જાપ જપું છું. મારી કંપનીમાં લોકો એમ કે છે કે આ તો ખુખાર મેરડી વાળા આયા એમ કે છે મારી. એ તો મારું પ્રમાણ છે. હા માં. હું આગળ છું એનું પ્રમાણ છું. આમ જતા જ બોલે કે આ તો આયા ખુખાર મેરડી વાળા મારી. અને મારી મેં તારું નામ લખાવ્યું છે અમારા હાથે, શ્રી ગુરુ ખુખાર મેરડી, જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે નામ લખાયું. હા મારી. બતાવજો. આ તો જબરા ચાહક છે મારા. લો